तो महत्वना समाचार शाहरुख खानना चाहको माटे अमदावादनी केडी होस्पिટલમાં તેઓને દાખલ કરાયા। લૂ લાગવાને કારણે શાહરુખ ખાન હોસ્પિટલમાં દાખલ। બપોરે 1 વાગે શાહરુખ ખાનને હોસ્પિટલમાં કરાયા દાખલ। શાહરુખ ખાનની તબિયત સુધારા પર। શાહરુખ ખાનના તમામ રિપોર્ટ નોર્મલ આવ્યા। શુગર, બ્લડ પ્રેશર સહિતના તમામ ટેસ્ટ કરાયા। મંગળવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શાહરુખ ખાન ઉપસ્થિત હતા। મંગળવારે KKR SRH વચ્ચે રમાઈ હતી ક્વોલિફાયર મેચ। संवाददाता राजल अपनी साथे जोड़ाई चुक्या है। राजल पासेथी वधु माहिती लईशुं। जी राजल, तो जे रीते अमदावादनी केडी होस्पिટલમાં शाहरुख खानने दाखल कराया हता, તેમની તબિયત સુધારા પર છે તેવા સમાચાર પણ સામે આવ્યા। શું વધારે માહિતી? પૃથા, પહેલા એવી માહિતી મળી હતી કે શાહરુખ ખાનને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે, પરંતુ હાલ જ જે કેડી હોસ્પિટલના અમુક જે ડૉક્ટર્સ છે તેની સાથે પણ મારી વાત થઈ ત્યારે ખબર પડી કે તેઓની હાલ સારવાર છે તે થઈ રહી છે। કેડી હોસ્પિટલને જે 8મા માળે ત્યાં આગળ તેમની સારવાર થઈ રહી છે। તેમની ખબર કાઢવા માટે બોલિવૂડ એક્ટ્રેસ જુહી ચાવલા પણ અહીં આગળ આવી છે। ખાસ કરીને આખો જે 8 ફ્લોર છે જેમાં તમામ જે ડૉક્ટર્સ છે તે અત્યારે જો ત્યાં આગળ હાજર જ છે, કારણ કે હીટ સ્ટ્રોક લાગી જવાના કારણે શાહરુખ ખાનને કેડી હોસ્પિટલમાં બપોરે લાવવામાં આવ્યા હતા। જો કે ગઈકાલે જે ક્વોલિફાઈડ મેચ હતી અને ત્યારે પણ જે અમદાવાદનું જે ગરમીનું તાપમાન હતું તે પણ 45.2 ડિગ્રી સુધીનું હતું, એટલે કે ખૂબ જ ગરમી હતી અને આજે પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે કે અસહ્ય ગરમીના કારણે હીટ સ્ટ્રોક થઈ જવાના કારણે તેઓને સારવાર માટે કેડી હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા। જો કે તેમનું રોકાણ ITC નર્મદામાં રાખવામાં આવ્યું હતું। જીત બાદ તેઓએ પોતાના પ્લેયર્સ સાથે જશ્ન મનાવ્યો હતો, કારણ કે KKR ટીમ જે IPLમાં 8મી વખત ફાઇનલ મેચમાં આવી છે, એટલે કે ખૂબ જ ખુશ હતા। પરંતુ સવારે તેમની જે તબિયત હતી તે થોડીક લથડી હતી અને તેને લઈને અને તેઓની સારવાર માટે અહીંયા આગળ કેડી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા। ખાસ કરીને અહીંયા આગળ કેડી હોસ્પિટલના તમામ